હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારો આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે આગળ જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, ખાસ ધ્યાનથી વિડીયો પૂરો જોજો અને પાસવર્ડ યાદ રાખજો. મિત્રો, ભૂલી ન જતા, નહીં તો તમારે વિડીયો ફરી બીજી વખત જોવો પડશે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કે પાસવર્ડ નાખ્યા બાદ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે તમારે એક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે, જ્યાં તમારે સ્ટેટસ એડિટિંગ કરવાનું રહેશે. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો મિત્રો, અહીંયા આપણે ગ્રુપ એક ઓપન કરી લઈશું, જેમાં આપણે ફોટો એડ કરવાનો છે. તો મિત્રો, ગ્રુપ એક ઓપન કર્યું છે મિત્રો, તો કંઈક આવું ઇન્ટરફેસ ખુલી જશે. અને મિત્રો, હવે પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે ફોટોની ફાઇલમાં જવાનું રહેશે. તો આપણે ફોટોની ફાઇલમાં આવી ગયા છે. ત્યારબાદ હવે આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો. તો આપણે ફોટો સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે ફોટોને ફૂલ સ્ક્રીન ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેશું. ત્યારબાદ ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે. અને મિત્રો, ત્યારબાદ આ રીતે એને ફોટોને નીચે સેટ કરીને રહેશે. ત્યારબાદ આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જશું. તો આપણે એક સ્ટેપ બહાર નીકળી ગયા છે મિત્રો. હવે આપણે મિત્રો એક પીએનજી લેવાની રહેશે. તો આપણે ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ આપણે પીએનજીની ફાઇલમાં જશું અને આપણે પીએનજી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ આપણે પીએનજીને સેટ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે પીએનજી સેટ થઈ ગઈ છે. હવે આપણે જે રીતે ફોટોને એન્ડ સુધી ખેંચ્યો તો એ રીતે પીએનજીને એન્ડ સુધી ખેંચીને આ રીતે નીચે સેટ કરી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણી પીએનજી પણ સેટ થઈ ગઈ છે અને મિત્રો આપણું સ્ટેટસ પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. ફાઇનલી મિત્રો, આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, હવે આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈશું. અને મિત્રો, તમે મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો. આપણે વિડીયો એક્સપોર્ટ કરી લઈએ. ફાઇનલી મિત્રો, આપણે 4000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. મિત્રો, આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં.